ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વને લઈ અકસ્માતોને નિવારવા નવતર પ્રયોગના ભાગરૂપે 12 રૂટ પર અલગ અલગ મફત બસ સેવા શરૂ કરવામાં આવી હતી। ઉત્તરાયણના તહેવારમાં કાતિલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાય લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે। તેવામાં ઉત્તરાયણના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે। આ દરમિયાન રક્ષાબંધન પર્વે બહેનોને ભરૂચ સિટી બસ સેવાની મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી, જેના કારણે મહિલાઓને બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો, જેને હજારોની સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો। ત્યારે હવે ઉત્તરાયણ પર્વે તારીખ 14મી જાન્યુઆરીએ સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં લોકો માટે મફત મુસાફરી કરવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં નગરજનો તેમજ બહાર ગામથી આવતા લોકો લાભ લે તે માટે ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી। નમસ્કાર। આવનાર મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા તરફથી હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ભરૂચ નગરપાલિકા અને ધારાસભ્યને રજૂઆતથી ભરૂચના હદ વિસ્તારમાં જે સિટી બસો ફરે છે એને મકર સંક્રાંતિના દિવસે આપણે તદ્દન ફ્રીમાં નગરજનો માટે કરવામાં આવ્યું છે। મકર સંક્રાંતિના તહેવાર પર જે પતંગની દોરીઓથી જે અકસ્માતો બને છે ને જે લોકો જીવ ગુમાવે છે એને ધ્યાનમાં લઈને હું નગરજનોને નમ્ર અપીલ કરું છું કે મકર સંક્રાંતિના દિવસે આપણે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ અને એ અકસ્માતોથી આપણે બચીએ અને આ તહેવાર આપણે ખુશીથી મનાવીએ। એ માટે હું નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું શહેરીજનોને।